હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઓલ વન્સ અગેન. ફરીથી સ્વાગત છે તમારું. અત્યાર સુધી આપણે મિત્રો પ્રેપોઝિશન, ઇનડાયરેક્ટ સ્પીચ ને એના ઉપર જોઈએ, પણ હવે હું ઇંગ્લિશ ગ્રામરમાં બેઝિક ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યો છું. અને આપણો બેઝિક ટોપિકની વાત કરીએ તો હું ટેન્સીસની શરૂઆત કરવા જઈ રહ્યો છું. ટેન્સીસ એ ગ્રામરનો બેઝ છે, આપણે એવું કહી શકીએ. જ્યાં સુધી મિત્રો તમને ટેન્સીસની સમજ નહીં પડે ત્યાં સુધી તમે મોટે ભાગે ગ્રામરના જે મહત્વના અમુક મુદ્દા છે કે પ્રેપોઝિશન છે કે ખાસ કરીને હું તમને કહીશ જે વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અને એક્ટિવ પેસિવ એની સમજ કેળવાશે. એટલે ટેન્સીસની એક સાચી સમજ હોવી જરૂરી છે કે આપણે જાણીએ છીએ કે બધા થઈને આપણે ત્રણ મુખ્ય ટેન્સીસ છે: પ્રેઝન્ટ, પાસ્ટ અને એ જ રીતે ફ્યુચર. અને એના અંદર પણ ચાર ભાગ પડેલા છે કે ભાઈ કહીએ તો સિમ્પલ, એ જ રીતે કન્ટિન્યુઅસ, એ જ રીતે પરફેક્ટ અને એ જ રીતે પરફેક્ટ કન્ટિન્યુઅસ. તો મિત્રો હવે આપણે ટેન્સીસની સમજ મેળવીશું કે ભાઈ એક્ચ્યુઅલ ટેન્સીસ કઈ પરિસ્થિતિમાં આપણે ઉપયોગ કરી શકતા હોય છે. અને આજે હું શરૂઆત કરવા જઈ રહ્યો છું કે આપણો સૌથી પહેલો ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો મિત્રો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તમે સૌ જાણો છો, ગુજરાતીમાં આપણે એને સાદો વર્તમાન કાળ કહીએ છીએ. સાદો વર્તમાન કાળ. તો મિત્રો સાદો વર્તમાન કાળ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શું માન્ય છે કે સૌથી પહેલા એનો ઉપયોગ કે કઈ પરિસ્થિતિ એવી છે, કેવી બાબતો છે કે જેની અંદર આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરી શકીએ. કારણ કે એ સમજવું જરૂરી છે, કારણ કે આપણા દરેક કાળ એ પરિસ્થિતિ અધીન હોય છે. અલગ અલગ ક્રિયાઓ, અલગ અલગ બાબતોને દર્શાવવા માટે એનો ઉપયોગ થતો હોય છે. એટલે મિત્રો જો સાદા વર્તમાન કાળની વાત કરીએ તો સૌથી પહેલા એના ઉપયોગો વિશે સમજ મેળવીએ તો યુઝ કે સાદો વર્તમાન કાળ એ રોજની ટેવ બતાવવા માટે થાય છે. એવી જ રીતે મિત્રો આપણે બીજા શબ્દોમાં કહીએ કે રોજ બનતી ક્રિયાઓ દર્શાવવા. રોજ બનતી ક્રિયાઓ દર્શાવવા કે ભાઈ રોજે રોજ બનતી ક્રિયાઓ આપણે જેવી કે આપણે રોજ સ્કૂલે જઈએ છીએ, સવારમાં વહેલા ઉઠીએ છીએ, બ્રેકફાસ્ટ લઈએ છીએ, ડિનર લઈએ છીએ. એમાં પછી આપણે એવરી વીક, એવરી મંથ, એવરી યર જે કોઈ જગ્યાએ વારંવાર જતા હોઈએ છીએ, જે વસ્તુ વારંવાર કરતા હોઈએ છીએ, દરેક ટાઈપની ક્રિયા આપણે સાદા વર્તમાન કાળમાં દર્શાવવાની હોય છે. એવી જ રીતે મિત્રો જો આપણે એના બીજા ઉપયોગની વાત કરીએ તો આપણે કહીશું કે ગણિતના સિદ્ધાંતો. ગણિતના સિદ્ધાંત, એ જ રીતે વૈજ્ઞાનિક સિદ્ધાંત, બરોબર મિત્રો. ગણિતના સિદ્ધાંત, વૈજ્ઞાનિક સિદ્ધાંત, એ જ રીતે સનાતન સત્ય. તો આ બધી બાબતોને પણ આપણે સાદા વર્તમાન કાળમાં જ દર્શાવવાની હોય છે. બીજી રીતે આપણે મિત્રો કહી શકીએ તો કહેવતો. એ જ રીતે કહી શકીએ કહેવતો. અને ઘણી બધી વખત આપણે જ્યારે કોઈ ફિલ્મનું મીન્સ કે કોઈ મૂવીઝનું આ તો કોઈ રમતનું જ્યારે આપણે વર્ણન કરી રહ્યા હોય કે આપણી આંખો સામે, બરોબર, તો એવી બધી બાબતોને પણ તમે સાદા વર્તમાન કાળમાં દર્શાવી શકો છો. તો આપણે અલગ અલગ વાક્યોની સમજ દ્વારા સમજવાનો ટ્રાય કરીશું કે ભાઈ કેવી રીતે અહીં આગળ આપણે એનો ઉપયોગ કરી શકીએ. તો મિત્રો હું એક પહેલું સેન્ટેન્સ લખું છું કે પીપલ celebrate various festivals with great joy. તો મિત્રો આ એક દરરોજ મીન્સ કે ફેસ્ટિવલે બનતી ક્રિયા છે કે ભાઈ આપણે અહીં આપણા ઇન્ડિયાની અંદર ખાસ મિત્રો તમે જાણો છો કે ભાઈ આપણે ઈચ એન્ડ એવરી ફેસ્ટિવલ બહુ જ ઉત્સાહ સાથે ઉજવતા હોઈએ છીએ. એટલે અહીં આગળ પીપલ બહુવચનમાં લીધેલું છે. એ જ રીતે મિત્રો આપણે અહીં આગળ કહી શકીએ છીએ કે કોઈ પણ તમે કોઈ પણ એક નામ લઈ લો, કોઈ હી શી ઇટ લઈ લો કે તે જ learn
તેજ લર્ન્સ ગ્રામર ડેલી, કે તેજ દરરોજ ગ્રામર ભણે છે. ઇન ધ સેન્સ એ રીતે બીજી વાત કરીએ તો આપણે કે વી રાઇટ our homework every day. તો મિત્રો આ અલગ અલગ સેન્ટેન્સ છે, પણ તમારે આગળ એક વસ્તુ ગૌર કરી હશે કે જ્યારે મેં તેજની વાત કરી છે ત્રીજો પુરુષ એકવચન, ત્યારે મેં અહીં આગળ ક્રિયાપદની પાછળ s નો ઉપયોગ કર્યો છે. એટલે મિત્રો આ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે જ્યારે આપણે સાદા વર્તમાન કાળની અંદર ત્રીજો પુરુષ એકવચનની વાત કરીએ, ત્રીજો પુરુષ એકવચન એટલે મિત્રો આપણે બધા જાણીએ છીએ he, she કે it કે કોઈ પણ નામ, કોઈ પણ એકવચન નામ. જ્યારે વાક્યની શરૂઆત ત્રીજો પુરુષ એકવચન કે કોઈ પણ એકવચન નામથી શરૂ કરવામાં આવે ત્યારે મોટે ભાગે ક્રિયાપદની પાછળ, ક્રિયાપદને અનુરૂપ તેની પાછળ s કે ક્રિયાપદની અનુરૂપ એની પાછળ s કે es લાગે છે. આ તો તમે બધા જાણો છો મિત્રો કે જ્યારે જ્યારે ત્રીજો પુરુષ એકવચન આવતો હોય છે ત્યારે ક્રિયાપદની પાછળ s કે es લાગતું હોય છે. એ જ રીતે મિત્રો આપણે જો કહેવતની વાત કરીએ તો આપણે મોટે ભાગે સિમ્પલ આપણે વર્ષોથી નાના સ્ટાન્ડર્ડમાં તમે ભણતા આવ્યા છો કે ધ સન rises in the east, કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. એ જ રીતે મિત્રો હજુ આપણે આગળ વાત કરીએ તો કે water boils at 100 સેલ્સિયસ. કે મિત્રો આ આપણે જાણીએ છીએ, મીન્સ કે આ ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતોની જો હું વાત કરું તો એ પણ અહીં આગળ મેં ઇન્વોલ્વ કરી લીધેલું છે કે ભાઈ જો આપણે ગણિતનો કે ભાઈ આપણે જાણીએ છીએ આ રોજે રોજ બનતી ક્રિયા છે, મીન્સ કે આ એક સનાતન સત્ય છે. એવી રીતે આ ગણિતનો એક સિદ્ધાંત છે કે ભાઈ પાણી એ 100 ડિગ્રી ઉપર ઉકળે છે. મીન્સ કે આ બધા વાક્યો તમારે સાદા વર્તમાન કાળમાં જ ઉપયોગ કરી શકાય છે. અને જો હવે હું એના ફોર્મેટની ચર્ચા કરું તો ફોર્મેશન મિત્રો ખાસ યાદ રાખજો. ફોર્મેશન તો સાદા વર્તમાન કાળનું ફોર્મેશનની વાત કરીએ તો સૌથી પહેલા કર્તા, મીન્સ કે આપણા વાક્યમાં પીપલ, તેજ, વી એ બધા આપણા કર્તા છે. એ જ રીતે કર્તા પછી ક્રિયાપદનું મૂળ રૂપ, એ જ રીતે ક્રિયાપદના મૂળરૂપ સાથે એ પણ વસ્તુ યાદ રાખવાની છે જો કર્તાના સ્થાને ત્રીજો પુરુષ એકવચન કે કોઈ એકવચન નામ હોય તો આપણે ક્રિયાપદની પાછળ શેનો ઉપયોગ કરીશું? s કે es, બરાબર. ત્યાર પછી કર્મ અને ત્યાર પછી અન્ય શબ્દો. તો મિત્રો આ થયું સાદા વર્તમાન કાળના હકાર વાક્યનું ફોર્મેશન કે કર્તા, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દો. હવે મિત્રો એક પ્રશ્ન એવો થશે કે ભાઈ કોઈ પણ સેન્ટેન્સ છે આપણી સામે તો એ સાદા વર્તમાન કાળનું છે, એની એક ઓળખ કરવી છે તો આપણે કેવી રીતે કરીશું? તો એ ઓળખ માટે મિત્રો ખાસ યાદ રાખજો, તમારે બે વસ્તુ ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ કઈ બે વસ્તુઓ એવી છે કે જેથી તમે કહી શકશો કે ભાઈ જે કોઈ વાક્ય આપણી સામે છે એ સાદા વર્તમાન કાળનું છે કે નહીં. તો સૌથી પહેલા મિત્રો ક્રિયાપદ. જો ક્રિયાપદ એના મૂળ રૂપમાં હોય, મીન્સ કે કર્તા પછી જો ક્રિયાપદ એના મૂળ રૂપમાં હોય અને સપોઝ જો ત્રીજો પુરુષ એકવચનથી વાક્ય શરૂ થયું હોય તો એની પાછળ s કે es લાગેલું હશે. પહેલો એક પોઈન્ટ એ છે, મીન્સ કે ક્રિયાપદની એક ઓળખ કે જે થ્રી ફોર્મ ઓફ ધ વર્ક છે એમાંથી પણ તમને ખબર પડવી જોઈએ કે ક્રિયાપદનું મૂળ રૂપ, મીન્સ કે એક આ ધ્યાન રાખજો. બીજી વસ્તુની વાત કરીએ તો કે તમારી જોડે એક ડેલી જેવા શબ્દો, મીન્સ કે આપણે અહીં પહેલા જ ચર્ચા થઈ ગઈ છે કે રોજની ટેવ કે રોજ બનતી ક્રિયાઓ દર્શાવવા માટે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. તો તમારી પાસે બે પોઈન્ટ એવા હોય છે કે એક અન્ય શબ્દો અને એક છે ક્રિયાપદ, જેના ઉપરથી તમે કહી શકો છો આપણું જે કોઈ વાક્ય છે એ સાદા વર્તમાન કાળમાં છે કે નહીં. એટલે આ ખાસ યાદ રાખજો, સાદા વર્તમાન કાળને ઓળખવા માટે બે પોઈન્ટ છે. એક છે ક્રિયાપદ
અને બીજા નંબરે આપણે વાત કરીએ તો અન્ય શબ્દો. તો એના થ્રુ મિત્રો તમને ખબર પડે છે કે આપણું જે કોઈ સેન્ટેન્સ છે એ સાદા વર્તમાન કાળમાં છે કે નહીં. તો મિત્રો આ એક ફોર્મેટ હતું હકાર વાક્યની વાત કરી હતી આપણે કે આપણે અહીં આગળ જે ભણી ગયા તે હકાર વાક્યના ફોર્મેટ છે. અને હવે આપણે ચર્ચા કરીશું નકાર વાક્યની. ઓકે મિત્રો, તો હવે આપણે નકાર વાક્યોની ચર્ચા કરીએ કે ભાઈ નકાર વાક્ય આ સમજ મેળવવી ખૂબ જરૂરી છે. આપણે હકાર વાક્યથી ખાલી સાદા વર્તમાન કાળને ઓળખી શકીએ છીએ એ વાત સાચી છે, પણ જોડે જોડે નકાર વાક્યને સમજવા જરૂરી છે. કેમ મિત્રો? કારણ કે આપણે હવે નકાર વાક્ય બનાવવા માટે આપણે સહાયકારક ક્રિયાપદોની જરૂર પડશે જે છે આપણા ડુ અને ડઝ. એકચ્યુઅલી શબ્દ તો ડુ જ છે, પણ ડઝ મીન્સ કે ઓને લીધે એની પાછળ es લાગવાને લીધે ડઝ શબ્દ બનેલો છે. એટલા માટે એને નકાર વાક્ય બનાવવાનું સમજવું એ જરૂરી છે. એવી રીતે મિત્રો ચલો હું અહીં એક સેન્ટેન્સ આપું છું કે પહેલું સેન્ટેન્સ આપણે લઈએ કે ધ પંપ યુનિટ takes water from the source. તો પહેલું સેન્ટેન્સ કે ધ પંપ યુનિટ ટેક્સ વોટર ફ્રોમ ધ સોર્સ. હવે આ વાક્યને આપણે ઓળખી શકીએ છીએ કારણ કે ટેકની પાછળ એસ આપેલો છે. તો આપણે અન્ય શબ્દો નથી આપ્યા, પણ આપણે એવું કહી શકીએ કે ભાઈ ક્રિયાપદની પાછળ એસ આપેલો છે અને અહીં આગળ ધ પંપ યુનિટ એક વચન છે એટલે આ સાદા વર્તમાન કાળનું સેન્ટેન્સ છે. તો આવા વાક્યને જ્યારે તમે નેગેટિવ બનાવશો તો તમારું નેગેટિવ સેન્ટેન્સ આ રીતનું તૈયાર થશે કે ધ પંપ યુનિટ does not take. તો મિત્રો અહીં થોડું ધ્યાન રાખજો કે જ્યારે તમે કોઈ પણ વાક્યને નકાર વાક્ય બનાવો છો અને તમે does નો ઉપયોગ કર્યો છે એટલે ક્રિયાપદની પાછળ જે અહીં આગળ s આપેલો છે એ s અહીંયા આગળ નીકળી જાય છે. કેમ? કારણ કે ઓલરેડી એ s કે es નો ઉપયોગ તમે does શબ્દમાં કરી દીધેલું છે. એટલે કે the pump unit does not take water from the source. તો મિત્રો આ રીતે કે અહીંયા એક સમજ કે the pump unit does not take water from the source. તો આ એક મિત્રો સમજ થઈ. એવી રીતે આપણે પહેલું એક સેન્ટેન્સ લખેલું હતું કે ભાઈ people celebrate various festival with great joy. તો મિત્રો અહીંયા આ વાક્યની અંદર આપણે people એ બહુવચનમાં આપેલું છે એટલે જ્યારે આ વાક્યને નેગેટિવ કરીશું તો આપણે આ રીતનું તૈયાર કરીશું કે people do not celebrate various festival with great joy. તો મિત્રો આ એક સેન્ટેન્સ થઈ ગયું કે people. હવે તમને એક્ઝેક્ટ આઈડિયા આવ્યો હશે કે ભાઈ ક્યારે આપણા સહાયકારક ક્રિયાપદો. ધ્યાન રાખજો મિત્રો, સાદા વર્તમાન કાળની અંદર તમે સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ બે જ જગ્યાએ કરી શકો છો. ખાસ કરીને યાદ રાખજો નકાર વાક્ય અને પ્રશ્ન વાક્ય. તમે સીધા હકાર વાક્યની અંદર ડુ ડઝ નો ઉપયોગ કરી શકતા નથી. એટલે આની ખાસ એક સમજ યાદ રાખજો કે અહીં ઘણી બધી વખત છોકરાઓ કન્ફ્યુઝ થઈ જાય છે. મેં ઘણી બધી વખત જોયું છે કે ભાઈ છોકરાઓ ડુ ડઝ ને લઈને કન્ફ્યુઝ હોય છે કે એક્ચ્યુઅલ એ શબ્દોનો ઉપયોગ કેવી રીતે કરવો. તો હવે જો મિત્રો આ સેન્ટેન્સના ફોર્મેશનની ચર્ચા કરીએ. ફોર્મેશન. તો મિત્રો ફોર્મેશન અહીં આગળ તૈયાર થશે અત્યારે people અને the pump unit મીન્સ કે કરતા પછી મિત્રો યાદ રાખજો ડુ કા તો does not. એ જ રીતે મિત્રો ક્રિયાપદનું મૂળ રૂપ મીન્સ કે હું અહીં લખું છું ક્રિયાપદનું મૂળ રૂપ અને એ જ રીતે કર્મ અને એ જ રીતે અન્ય શબ્દો.
તો મિત્રો તમને એને થોડો ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ જ્યારે કોઈ પણ હકાર વાક્યનું તમે નકાર વાક્ય બનાવો છો, ખાસ કરીને સાદા વર્તમાનકાળની અંદર, તો તમારે બે સહાયકારક ક્રિયાપદ મીન્સ કે ડુ ડઝ ની જરૂર પડે છે. એવી જ રીતે મિત્રો જો આપણે વાત કરીએ તો કે સહાયકારક ક્રિયાપદ એ બહુ મહત્વની વસ્તુ હોય છે અને એની જરૂર આપણે ખાસ કરીને પ્રશ્ન વાક્યમાં થતી હોય છે કે ભાઈ પ્રશ્ન વાક્ય જે આપણી એક્ઝામની અંદર પૂછાય છે. આપણી એક્ઝામ હવે ટોટલી ગ્રામર બેઝ થઈ રહી છે. ગ્રામરના પ્રશ્નો એક સમજ ઉપર ડિપેન્ડ હોય છે કે તમને કોઈ વાક્ય આપવામાં આવે છે અને એ વાક્યની અંદર પણ તમને અંડરલાઈન કરેલા શબ્દને કાઢી અને એની જગ્યાએ પ્રશ્ન વાક્ય મૂકવાનું હોય છે, મીન્સ કે પ્રશ્ન બનાવવાનો હોય છે. ત્યારે આ ટેન્સીસની સમજ હોવી એ ખૂબ જરૂરી છે કે ભાઈ કયું સેન્ટેન્સ એ કયા કાળને અનુરૂપ છે અને એ કાળને અનુરૂપ જ તમારે પ્રશ્ન બનાવવાનો હોય છે. એટલે મિત્રો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. એટલે જો હું અત્યારે પ્રશ્ન વાક્યની ચર્ચા કરું કે પ્રશ્ન વાક્ય, તો પ્રશ્ન વાક્ય આમ ઈઝી છે પણ એની સમજ એ મહત્વની વસ્તુ છે કે અત્યારે આપણે ચલો આ જ વસ્તુને આપણે આ સેન્ટેન્સને પ્રશ્ન વાક્યમાં લઈ જઈ શકીએ છીએ કે ભાઈ પહેલું સેન્ટેન્સ છે કે ધ પમ્પ યુનિટ ટેક વોટર ફ્રોમ ધ સોર્સ. તો અત્યારે આપણે જે પ્રશ્ન બનાવવા જઈ રહ્યા છે તે ખાલી યસ નો વાળા છે કે જેનો જવાબ તમે માત્ર યસ કાં તો નો માં આપશો. તો પ્રશ્નનું આપણે વાત કરીએ કે હું આગળ પહેલો પ્રશ્ન બનાવીશ કે ડઝ ધ pump unit take water from the source અને પાછળ ક્વેશ્ચન માર્ક કે does the pump unit take water from the source. અહીંયા પણ ધ્યાન રાખજો મિત્રો, અહીંયા does લાગવાથી ક્રિયાપદની પાછળ જે s કે es મૂકવાનો હોય છે તે નીકળી ગયો છે. એટલે મિત્રો આ નિયમ અહીંયા પણ લાગુ પડે છે અને મોટે ભાગે તમે આ ટાઈપના પ્રશ્નોનો જવાબ આપવા જશો તો તમે આ રીતે આપશો કે યસ ઇટ ડઝ, અને સપોઝ તમારો આન્સર નો નો હશે તો તમે આ રીતે આન્સર આપશો નો ઇટ ડઝન્ટ. તો મિત્રો આ એક સમજની વસ્તુ છે. એવી રીતે મિત્રો બીજા પ્રશ્નની આપણે ચર્ચા કરીએ કે બીજું વાક્ય છે ધ પીપલ સેલિબ્રેટ વેરિયસ ફેસ્ટિવલ વિથ ગ્રેટ જોય. પીપલ બહુવચન હોવાને લીધે અહીં પીપલ ની આગળ તમારે એપ્લાય થશે ડુ, કે ડુ પીપલ સેલિબ્રેટ, ડુ ધ પીપલ સેલિબ્રેટ વેરિયસ ફેસ્ટિવલ festivals with great joy. શું લોકો મીન્સ કે વ્યક્તિઓ કોઈ પણ ફેસ્ટિવલને ગ્રેટ મીન્સ કે પૂરા ઉત્સાહથી ઉજવે છે. તો સેમ કન્ડિશન મિત્રો અહીં આગળની પેડ એ જવાબ આવશે કે યસ they do, અને નો હશે તો કે નો they don't. તો મિત્રો આ જ વસ્તુ હું એવી કહેવા માંગુ છું, મીન્સ કે અત્યારે આપણે જે આ પ્રશ્નોની ચર્ચા કરી છે તે પ્રશ્ન મીન્સ કે તે વાક્ય આપણે જે બનાવ્યા છે તેનો જવાબ આપણે માત્ર ખાલી યસ કે નો માં આપીશું. ઘણી બધી વખત એ રીતે આવા સેન્ટેન્સની અંદર તમે જુનિયર ક્લાસીસની અંદર ક્વેશ્ચન ટેગ પર જાણતા હતા કે ભાઈ તમારે ક્વેશ્ચન ટેગ કરીને આવતી હતી ફિલિંગ ધ બ્લેન્ક્સ. તો ક્વેશ્ચન ટેગની સમજ પણ અહીંથી મુકાય છે કે ભાઈ અત્યારે આપણું પહેલું સેન્ટેન્સ હકાર છે અને તમને આ રીતનું સેન્ટેન્સ આપીને પાછળ અંડરલાઈન આપી અને આ રીતે ક્વેશ્ચન માર્ક આપવામાં આવતો હતો. મીન ધ સેન્સ કે ભાઈ ક્વેશ્ચન ટેગ. તો ક્વેશ્ચન ટેગની વાત કરીએ તો આપણે લોકો જાણતા હતા કે ભાઈ ક્વેશ્ચન ટેગનો નિયમ શું હતો કે સેન્ટેન્સ હકાર હોય તો આપણો ક્વેશ્ચન ટેગ કેવો એપ્લાય થાય? નકાર. તો અહીં આગળ એ જ રીતે વસ્તુ અહીં આગળ એપ્લાય થાય છે. તો ક્વેશ્ચન ટેગ આપણો અહીં આગળ તૈયાર થશે doesn't it, બરાબર. અને એ જ રીતે અહીં આગળ જો ક્વેશ્ચન ટેગ આપણને આપવામાં આવે તો અહીં આગળ તૈયાર થશે don't they. તો મિત્રો જોડે જોડે તમને થોડી ક્વેશ્ચન ટેગની પણ સમજ આવી હશે કે ભાઈ સાદા વર્તમાન કાળની અંદર કેવી રીતે પ્રશ્ન વાક્ય જનરેટ થતું હોય છે અને તેનું ફોર્મેશન. જો આપણે આ બે પ્રશ્નોનું ફોર્મેશનની વાત કરીએ તો મિત્રો યાદ રાખજો ફોર્મેશન કે ભાઈ સૌથી પહેલા ડુ કાં તો ડઝ, ડુ કાં તો ડઝ, ત્યાર પછી કર્તા, ત્યાર પછી ક્રિયાપદ, ત્યાર પછી કર્મ અને ત્યાર પછી અન્ય શબ્દો અને ક્વેશ્ચન માર્ક. તો આ થઈ ગયું આપણું ફોર્મેશન.
તો મિત્રો આવું ખાસ ધ્યાન રાખજો કે ભાઈ જ્યારે સાદા વર્તમાનકાળની વાત કરીએ છીએ તો એના કોઈ પણ વાક્ય નકાર કે પ્રશ્ન વાક્ય બનાવવા માટે તમારે ડુ કે ડઝ નોટ ની જરૂર પડે છે. ઓકે મિત્રો, તો હવે આપણે પ્રશ્ન વાક્ય જે તમારે એક્ઝામ ઓરિએન્ટેડ જે પૂછાય છે એ રીતની, તો હું અહીં આગળ એક સિમ્પલ વાક્ય મૂકું છું કે પ્રિયંકા says the prayer every day. ચલો મિત્રો, હવે આ વાક્ય ઉપરથી આપણે પ્રશ્નો બનાવવાનું જોઈએ કે ભાઈ સાદા વર્તમાન કાળમાં જ્યારે કોઈ પણ વાક્ય મીન્સ કે આપવામાં આવે છે જે તમારી એક્ઝામમાં પૂછાય છે, તો કેવી રીતે સાદા વર્તમાન કાળના વાક્ય ઉપરથી આપણે પ્રશ્ન બનાવી શકીએ. તો આપણે સૌથી પહેલી ચર્ચા કરીએ તો એ રીતે, તો મોસ્ટલી અત્યારે સપોઝ કોઈ વાક્ય આપ્યું છે અને એમાં તમને પ્રિયંકાની જેમ અંડરલાઈન આવે તો તમે સીધો પ્રશ્ન કરી શકો છો કે who says the prayer every day. તો આ પહેલો પ્રશ્ન વાક્ય થઈ ગયું. તો અહીંયા આગળ તમને ખબર છે કે ભાઈ who થી પ્રશ્ન જનરેટ થયો. ચલો એ જ રીતે તમારે અંડરલાઈન આવે છે પ્રેયર નીચે કે ભાઈ પ્રિયંકા સેઝ ધ પ્રેયર એવરી ડે. તો આપણે પ્રશ્ન બનાવવાનું છે પ્રિયંકા દરરોજ શું બોલે છે. તો એ જ રીતે અહીં આગળ આવશે કે વોટ ડઝ. હવે મિત્રો અહીં ધ્યાન રાખજો વોટ ડઝ કેમ, કારણ કે પ્રિયંકા એ ત્રીજો પુરુષ એકવચન છે અને ક્રિયાપદની પાછળ રહેશે એટલે વોટ ડઝ પ્રિયંકા, વોટ ડઝ પ્રિયંકા સે એવરી ડે. તો આ બીજો પ્રશ્ન બની ગયો મિત્રો. એવી જ રીતે સપોઝ એવરી ડે નીચે અંડરલાઈન આવે છે કે ભાઈ ક્યારે, તો એ જ રીતે અહીંથી પ્રશ્ન બની શકે કે ભાઈ when does પ્રિયંકા say the prayer. તો મિત્રો અહીં ધ્યાન આપો પ્રશ્નના ફોર્મેટમાં કઈ જાજો ચેન્જીસ નથી આવતો. તમારે જે શબ્દ મીન્સ કે જે શબ્દને નીચે અંડરલાઈન આવી છે એ શબ્દ નીકળી જાય છે અને એ જ રીતે આખું વાક્ય વારાફરતી પાછું ગોઠવાઈ જાય છે. એટલે આપણે એક યુનિવર્સલ જે કોમન ફોર્મેટની વાત કરીએ તો આપણે પહેલા ડુ ડઝ વાળું યસનો પ્રશ્ન વાળું તો ફોર્મેટ જોઈએ, પણ જો આપણે કોમન ફોર્મેટની વાત કરીએ તો સૌથી પહેલા WH ક્વેશ્ચન, WH ક્વેશ્ચન પછી એપ્લાય થાય છે ડુ કા તો ડઝ, ત્યાર પછી કર્તા, ત્યાર પછી ક્રિયાપદ, ત્યાર પછી કર્મ અને ત્યાર પછી વાક્યના અન્ય શબ્દો. તો આ રીતે મિત્રો એક આ કોમન ફોર્મેટ છે જે મોટે ભાગના પ્રશ્નોમાં એપ્લાય થતું હોય છે. તો આ એક કોમન ફોર્મેટની સમજ હશે, તમને વાક્યની સમજ હશે કે ભાઈ વાક્ય કયા કાળમાં છે, તો મોટે ભાગે ડુ ડઝ ને લગતા પ્રશ્નો તમારે મોટે ભાગે ઉદ્ભવવાના નથી. તો મિત્રો અહીં સુધી તો તમને સમજ આવી ગઈ. પછી ઘણી બધી વખત ઘણા બધા મેં મિત્રોને જોયા છે કે મેં ઘણી બધી વખત સ્ટુડન્ટને પૂછ્યું છે કે ભાઈ સાદા વર્તમાન કાળમાં એમિઝાનનો ઉપયોગ થાય. તમે બધા જાણો છો એમિઝાન કે ભાઈ એમ ઇઝ આર એ વર્તમાન કાળના ટુ બી ના ફોર્મ છે. વર્તમાન કાળના ટુ બી ના ફોર્મ છે, બરાબર. તો વર્તમાન કાળના ટુ બી ના ફોર્મ છે, તો શું એમિઝાનનો ઉપયોગ સાદા વર્તમાન કાળમાં થઈ શકે છે? તો હા મિત્રો, આપણે કહી શકીએ છીએ કે ભાઈ સાદા વર્તમાન કાળમાં ટુ બી નો ઉપયોગ મીન્સ કે એમિઝાનનો ઉપયોગ થઈ શકે છે. તો કેવી રીતે? તો આપણે આગળ આ ટોપિકની ચર્ચા કરીએ એમિઝાન. પણ આમાં ધ્યાન રાખજો મિત્રો, એમિઝાન કેવી પરિસ્થિતિમાં કેવી રીતે વપરાય છે. તો એમિઝાનની વાત કરીએ તો આપણે કહી શકીએ છીએ ઘણી વખત કે ભાઈ સલમાન is a strong boy. કે સલમાન એ સ્ટ્રોંગ છોકરો છે મીન્સ કે હાલની પરિસ્થિતિ. એવી રીતે આપણે કહી શકીએ છીએ કે she is healthy કે તે તંદુરસ્ત છે મીન્સ કે આ વર્તમાન પરિસ્થિતિ છે. તમે આવું બધું ઓલરેડી નાના ક્લાસીસની અંદર શીખી જ ગયા છો, પણ તમને આઈડિયા નથી કે ભાઈ એક્ચ્યુઅલ આ સેન્ટેન્સ સાદા વર્તમાન કાળનું છે કે નહીં. એવી રીતે આપણે કહી શકીએ છીએ કે કવિતા
ઇઝ બ્યુટીફુલ કે કવિતા સુંદર છે, મીન્સ કે આ ટાઈપના સેન્ટેન્સ. પણ આ ટાઈપના સેન્ટેન્સની સાથે એક સમજ પણ જરૂરી છે. કેવી રીતે આપણે કહી શકીએ કે ભાઈ બીજું એક વાક્યની હું આગળ ચર્ચા કરું કે એન એપલ ઇઝ સ્વીટ. તો મિત્રો આ ટાઈપની છે સેન્ટેન્સ. તો આ ટાઈપના સેન્ટેન્સમાં મિત્રો ખાસ યાદ રાખજો, ફોર્મેટની વાત કરું તો સૌથી પહેલા કરતા, કરતા પછી તમારે એમિઝા, એમિઝા, અને એ જ રીતે મિત્રો પછી આવે છે નાઉન, કાં તો આપણે એને એડજેક્ટિવ પણ કહી શકીએ છીએ. હા મિત્રો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે સાદા વર્તમાન કાળની અંદર તમે એમિઝાનો ઉપયોગ કરી શકો છો, પણ એમિઝા પછી હંમેશા નાઉન કાં તો એડજેક્ટિવ જ એપ્લાય થઈ શકે છે. એવી જ રીતે મિત્રો સાદા વર્તમાન કાળની અંદર જો આપણે વાત કરીએ તો હેવ હેઝ, હેવ અને હેઝ. હેવ હેઝ બે રીતે છે. જો સૌથી પહેલા હેવ હેઝ ની વાત કરીએ તો હેવ હેઝ નો ઉપયોગ આપણે પૂર્ણ વર્તમાન કાળમાં કરીએ છીએ, અને એ જ રીતે મિત્રો હેવ હેઝ નો બીજો ઉપયોગ કરીએ તો ની પાસે હોવું, ની પાસે હોવું, કાં તો માલિકીના સેન્સમાં, માલિકીના અર્થમાં. કે ભાઈ ઘણી બધી વખત આપણે રૂટીન લાઈફની અંદર બોલતા હોઈએ છીએ કે હું અત્યારે કહું કે ભાઈ પ્રિયંકા હેઝ એ, પ્રિયંકા has a new purse, કે પ્રિયંકા પાસે નવું પર્સ છે. એવી રીતે આપણે કહી શકીએ છીએ કે I have a car. તો મિત્રો આ પણ એક ધ્યાન રાખવા જેવી બાબત છે કે ભાઈ આનો ઉપયોગ પણ સાદા વર્તમાન કાળમાં જ આવે છે કે ભાઈ have has ની પાસે હોવું, મીન્સ કે હાલની પરિસ્થિતિમાં તમારી પાસે કોઈ વસ્તુ છે તો એને દર્શાવવા માટે તમારે have has નો ઉપયોગ કરવો પડે છે. એટલે એનું પણ ફોર્મેટની વાત કરીએ તો કરતા, ત્યાર પછી have has, અને ત્યાર પછી નાઉન, મીન્સ કે કોઈ પણ એક નામ. તો મિત્રો આ એક સમજ હતી સાદા વર્તમાન કાળની. જ્યારે તમે આટલું સમજશો ત્યારે જઈને તમને સાદા વર્તમાન કાળની એક સમજ આવે છે. હવે સાદા વર્તમાન કાળ બાબતે તમારા જે કંઈ પ્રશ્નો હશે એ મોટે ભાગે સોલ્વ થઈ ગયા હશે. એટલે મિત્રો હવે આગલી વિડીયોની અંદર હું જેમ બને એમ અલગ અલગ કાળ તમને મૂકવાનો પ્રયત્ન કરીશ અને બતાવીશ.